सिद्ध परमेश्वरी भगवान की, देवादिदेव कदर्शी आदिनाथ भगवान की। ऐसे लग रहा है कि जुलूस में आप लोग सब थक चुके हैं। देवादिदेव कदर्शी मूलनायक शीतलनाथ भगवान की, वर्तमान शासन नायक महावीर भगवान की, आचार्य गुरुवर आदि सागर महावीर कृत्यमाल विमल सागर गुरु महाराज की, युग श्रेष्ठ तपस्वी आचार्य गुरुदेव सन्मत सागर गुरु महाराज की, ज्ञान चिंतामणि प्राप्त आचार्य गुरुदेव सुनील सागर गुरु महाराज के, प्रथम गणन्याधिका रत्न विजयमती माता जी की, गणनी विमल माता जी की, द्वादशांग सरस्वती जिनवाणी माता की। शुभ अशुभ दो प्रकार के प्रसंग हुआ करते हैं। जिस प्रकार का प्रसंग होता है हम उस माहौल में अपने आप को जोड़ देते हैं। एवं ज आ प्रसंग आपनो उत्साह, તમારા બધાનો તો ઉત્સાહ છે એ બતાવે છે કે આ પ્રસંગ શાનો છે। ગોગાનું નામ તો બધાએ ગુજરાતીઓ સાંભળેલું જ હશે અને ભાવનગર પડોશી એટલે એમણે જોયેલું પણ હશે, પણ આટલા વર્ષો પછી આ પ્રકારનો આવી રીતનો માહોલ ત્યાં બનશે એ કદાચ તમે કલ્પ્યું પણ નહીં હોય। વિચાર કર્યો તો, કલ્પના કરી હતી કે આવો તમને પ્રસંગ મળશે? નહીં। આચાર્ય ભગવંતની એવી અસીમ કૃપા આપણા પર રહી કે ગોગા જે અતિશય ક્ષેત્ર જે પ્રાચીન સમયમાં ત્યાં શ્રીપાલ પુરાણ જ્યારે ભણીએ વાંચીએ છીએ તે શ્રીપાલ પુરાણમાં કે શ્રીપાલ રાજાને જ્યારે દ્રવણ નચેટી સમુદ્રમાં નાખી દીધો અને એ પછી પોતાની બાહુબલથી અને પોતાની ભુજાઓથી તે સમુદ્રને પાર કરતા કરતા અને જે કિનારા પર પહોંચ્યો એ બીજો કોઈ કિનારો નહીં, એ આપણા ગોગા નગરનો જ કિનારો છે જેને રત્નસંચયપુર નગર કહેવાય છે। એ આ જ કિનારો અને ત્યાં પહોંચ્યા પછી ત્યાં પણ શેઠે એક વ્યવસ્થા નિયુક્ત કરેલી, કોઈ વ્યક્તિને ત્યાં નિયુક્ત કરેલો કે આ જે સમંદર પોતાના બાજુબલથી જે પાર કરીને આવે અને જેના દ્વારા જેના સ્પર્શથી સહસ્ત્રકૂટ ચૈત્યાલયના દ્વાર ઉદ્ઘાટિત થઈ જાય છે અને અત્યાર સુધી ખોલ્યા નથી, એ વ્યક્તિથી મારા જે રાજકુમારી છે પુત્રી છે એના વિવાહ કરીશું તો ત્યાં નિયુક્ત કરેલો। અને યોગ એવો થઈ ગયો કે શ્રીપાલ રાજા પાર કરીને સમુદ્ર પાર કરીને ત્યાં પહોંચ્યા અને પહોંચ્યા પછી જિનાલય વિશાળ જિનાલયને જ્યારે જોયા તો એની ભાવનાથી દર્શન કરવા છે તે જિનાલયના દર્શન કરવા માટે જેવો દ્વાર બંધ હતા તો માત્ર સ્પર્શ કર્યો છે અને સ્પર્શ થતા સાથે એ વિશાળ જિનાલયના દ્વાર અત્યાર સુધી ખુલ્યા નહોતા, એ ઉદ્ઘાટિત થઈ ગયા અને ત્યાં દર્શન કર્યા। એ વિશાળ જિનાલય જે નગરમાં હશે તો વિચાર કરો કે એ જે નગરની અંદર જૈનોની સંખ્યા કેટલી હશે। સહસ્ત્રકૂટ ચૈત્યાલય જ્યાં હોય, વિશાળ જિનાલય હોય તો જૈન ધર્મને માનવાવાળા વ્યક્તિ પણ એટલા હશે જ। કાલાંતરમાં કેવી પ્રકારની વ્યવસ્થા બની કે જે ધીરે ધીરે કરતા ત્યાં વ્રાસ થયો હશે અને સમાજ ત્યાંથી વિઘટિત થઈને અન્યત્ર ચાલી ગઈ હશે। પણ છતાં પણ મને યાદ છે કે અમે નાના હું 5મામાં જ્યારે ભણતી હતી ત્યારે એ જ ગોગામાં અમે ગયેલા અને ત્યાં નાનકડું મંદિર હતું, અત્યારે છે કે નહીં ખબર નહીં, એ વખતે અમે દર્શન કરેલા અને એ પછી ક્યારે પણ ફરતી જવાનું થયું નહીં। આચાર્ય ભગવંતની અસીમ કૃપાથી આ વિશાળ જિનાલયનું નિર્માણ થયું। જે અંશ અમારા ત્યાં હતા અમે અંશ રૂપમાં જે જોયેલું અને વિશાળ સહસ્ત્રકૂટ ચૈત્યાલય એનું માત્ર એક અંશ રૂપમાં ત્યાં જિનાલય હતું, એ જિનાલયને વિશાળતાના રૂપમાં લાવવા માટે આચાર્ય ભગવંતની અસીમ કૃપાથી અને વિશાળ જિનાલય બન્યું ત્યાં। અને પંચકલાણક કે લીએ આચાર્ય ભગવંત પોતાના વિશાળ સંઘ સાથે આપના ભાવનગર નગરમાં પધાર્યા છે કે કમસે કમ તમારી જે પુરુષાર્થ તમારો પ્રયત્ન છે, તમે જે પુરુષાર્થ કર્યો છે ગુરુદેવની પ્રેરણાથી, ગુરુદેવના નિર્દેશથી, ગુરુદેવના આશીર્વાદથી અને એ પુરુષાર્થ તમારા इस પ્રકારના તમારા નગરમાં પ્રથમ પ્રવેશ કરી અને અહીંયાથી પછી ગોગા માટે પ્રયાણ કરવાનું છે। ગુરુદેવ की महिमा क्या गाय। નાનકડી ઉંમરમાં જેમણે વ્રતોને ધારણ કરી, સમજો 18-19 વર્ષમાં જેમણે મહાવ્રતોને ધારણ કરી અને સંયમ માર્ગમાં એટલી કઠિન ચર્યાને પાલન કરવા સાથે એમની જ્ઞાનની અધ્યયનની રુચિ વધી રહી અને એ રુચિમાં હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરવામાં સંલગ્ન રહ્યા અને એમાં જેમને વિશાળ 10,000 શ્લોકો તો એમને ગાથાઓ એમને યાદ છે, એની પ્રાકૃતની ગાથાઓ બધી કમ્પ્લીટ યાદ છે અને સાથે સાથે એવું જ્ઞાન પ્રાપ્ત કરી કે પ્રાકૃતમાં ગ્રંથોની પણ પોતે રચના કરી।
આપણે લખેલું તો વાંચી લઈએ, લખેલું તો યાદ કરી લઈએ, પણ નવીન રચના કરવી તો આપણી ભાષામાં જ આપણે રચના કરી શકીએ છીએ. આપણી જે પોતાની માતૃભાષા હોય એમાં રચના કરી તો કદાચ આપણને થોડુંક કાંઈથી અહીંથી આજુબાજુથી કંઈ મળી જાય તો કંઈ તો સહજ થઈ જાય. પણ જે ભાષા આપણા માટે બહુ ટિપિકલ હોય, બહુ કઠિન હોય, એ ભાષામાં નવીન ગ્રંથોની રચના કરવી એ બહુ મુશ્કેલ કામ છે. એ વિશાળ મુશ્કેલ કામને પણ એમણે આપણા જીવનમાં બહુ સરળ સાર્થક કરી બતાવી છે. અને એક બે નહીં પણ કેટલા ગ્રંથો લખ્યા છે એમને? 70 થી ઉપર એમના ગ્રંથોની રચના કરી છે. એવી મહાન રચનાકાર આજે વર્તમાનમાં એક કુંદ સ્વામીને યાદ કરાવનાર यदि કોઈ સંત હે તો આપણા આચાર્ય સુનિલ સાગર ભગવાન છે. એ આપણા નગરની અંદર, ભાવનગર નગરની અંદર વિશાળ સંઘ સાથે મોટા શહેરોમાં જવાનું હોય તો પહેલાથી ત્યાં પહોંચી જવાની વ્યવસ્થા, સમાચાર પહોંચી જાય કે ભાઈ તમારા નગરમાં સંત આવવાના છે. પણ ભાવનગર વાળાને ખબર નહીં હોય કે આજે સંત આવવાના છે. ખબર હતી તમને? 1 મહિના પહેલા ખબર હતી? તો તમે તૈયારી બધી કેવી રીતે કરી? તમને જાણકારી હતી કે આ સંત અમારા નગરમાં આવવાના છે? જાણકારી નહોતી. આમ તો એવી વ્યવસ્થા હતી કે ગોગા જવાનું છે, આપણે ડાયરેક્ટ શોર્ટકટ ત્યાંથી ગોગા લઈ જઈશું. પણ તમારો પુણ્યનો પ્રબળ યોગ કે ગુરુની અસંખ્ય કૃપાથી કે તમારા નગરમાં પાદર્પણ થયું અને નગરથી તમને બધાને જોડે લઈને જવાના છે. એકલા નથી જવાના, તમને લઈને જવાના છે. તમે જહાલે જવાના હાથે જોડે જવાના કે નહીં? એક જ બેન બોલે કે અમે જવાના. તમારો ઉત્સાહ એવો દેખાડતો હતો કે અમને લાગતું હતું કે અહીંયાથી બધા જોડે જોડે તા ગોગા સુધી જઈશું પંચકલાણકમાં. અને પંચકલાણકમાં અમે અમારે એવી રીતે લાગુ છે જે ભાવનગરની સમાજ છે, કેટલી સમાજનું ઘર છે મને તો કંઈ ખ્યાલ નથી, પણ જેટલી બી સમાજ છે ભાવનગરનું જે નામ છે એ નામ અમારે ગોગામાં જઈને પંચકલાણકમાં ત્યાં વ્યવસ્થાનું એવેશન કરવાનું છે. તો લાગે કે અમારી અહીંયાની વ્યવસ્થા જે છે વ્યવસ્થિત બની હોય છે. અને એ સાથે અમે આચાર્ય ભગવાનના ચરણમાં નમસ્કાર કરતી. આચાર્ય ગુરુ સુનિલ સાગર મહારાજ કી